વિરોધ પ્રદર્શન ટ્રમ્પ અને નેતન્યાહુના પ્રતિકાત્મક શવપેટીઓ સાથે જનમેદની રસ્તા પર ઉતરી। જમ્મુ અને કાશ્મીરના લદ્દાખ ક્ષેત્રના કારગિલ જિલ્લામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને વિરાટ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઈરાનમાં ચાલી રહેલા શાસન વિરોધી દેખાવ અને આંતરરાષ્ટ્રીય દબાણની વચ્ચે કારગિલના નાગરિકોએ ઈરાની નેતૃત્વ પ્રત્યેની પોતાની એકતા વ્યક્ત કરી હતી। 15 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ ભારત અને ઈરાનના રાષ્ટ્રધ્વજ લહેરાવીને બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને મજબૂત ગણાવ્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ અમેરિકા અને ઇઝરાયેલની નીતિઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શનના ભાગરૂપે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પ્રતિકાત્મક શવપેટીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે પશ્ચિમ એશિયામાં દેશોના હસ્તક્ષેપ વિરુદ્ધનો વિરોધ દર્શાવે છે। સ્થાનિક ધાર્મિક સંગઠનો દ્વારા આયોજિત આ કૂચમાં અમેરિકા વિરોધી અને ઇઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે વિદેશી તાકાતો ઈરાનની આંતરિક સ્થિરતાને ઢોળવાનો પ્રયાસ કરી રહી છે। કારગિલના મુખ્ય ચોકથી શરૂ થયેલી આ રેલીમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આયોજકોએ જણાવ્યું હતું કે કારગિલની જનતા હંમેશા ન્યાય અને ઇસ્લામિક ક્રાંતિના પક્ષમાં ઊભી રહી છે। પ્રદર્શનના અંતે એક જાહેર સભા સંબોધવામાં આવી હતી, જેમાં વૈશ્વિક મંચ પર ઈરાન વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્રોની નિંદા કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે લદ્દાખના સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે।